શહેરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે પ્રમુખ વિક્રમસિંહ પગીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં તાલુકાના વિકાસને લગતા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પાણી અને વીજળીની ગંભીર સમસ્યાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ તથા વિવિધ વિકાસલક્ષી કામોને લઈને સભ્યો દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તાલુકાના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલાં અંગે સૂચનો અને રજૂઆતો પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ ઉપપ્રમુખ હાજાભાઈ ચારણની વિશેષ ઉપસ્થિતિમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. સભામાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ગજેન્દ્રસિંહ પગી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હસમુખભાઈ વણકર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તેમની વરણી થતાં સભાખંડમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નવી જવાબદારી સંભાળનારા હોદ્દેદારોનું મોં મીઠું કરાવી, ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલુકાના વિકાસને નવી દિશા અને ગતિ આપવા માટે તમામ સભ્યોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજરોજ પ્રથમ સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી, ન્યાય સમિતિની રચના કરવામાં આવી અને તમામ હોદ્દેદારોને અને ટેકનિકલ વિભાગમાંથી આવેલા અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી, જેવી કે વીજળીની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, આવાસની સમસ્યા હોય કે બીજી તમામ પ્રકારની યોજનાનો છેક છેવાડાના માનવી સુધી લાભ મળે એવી તમામ પ્રકારની સૂચના આજની સભાની અંદર કરવામાં આવી. સામાન્ય સભા માન્ય પ્રમુખ સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી, જેની અંદર ખાસ મુદ્દો 2 સમિતિઓની રચના કરવામાં આવી છે. કારોબારી સમિતિની રચના કરવાની થતી હતી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ હતી, જેની અંદર કારોબારી સમિતિના સભ્યોની રચના કરવામાં આવી અને સામાજિક ન્યાય સમિતિના સભ્યોની વિગતવાર એની રચના કરવામાં આવેલ છે, જેની અંદરથી બંને સમિતિના ચેરમેનની વરણી કરી અને આજની સામાન્ય સભા પૂર્ણ જાહેર કરેલ છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.